सब्सक्राइब कीजिए नदाशा हार्दिक चैनल को और प्रेस कीजिए इस बेल आइकन को, उससे आपको सबसे पहले मेरी न्यूज मिलती रहे। નમસ્કાર દોસ્તો, આજે આપણે અહીંયા વાત કરવાના છીએ ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમ વિશે. દોસ્તો, ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમ શું છે એના વિશે માહિતી મેળવશું. તો આ પ્રકારની સિસ્ટમમાં સોલાર પીવી સિસ્ટમ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું ડીસી પાવરનું ઇન્વર્ટર દ્વારા 3 ફેઝ એસીમાં રૂપાંતરણ કરવામાં આવે છે. પાવર ગ્રીડ સિસ્ટમમાં આ પાવરને મોકલવામાં આવે છે. દોસ્તો, હવે તમે વિચારતા હશો કે ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમ છે. ગ્રીડ ઇન્ટરેક્ટિવ એટલે કે ગ્રીડ એટલે કે એક તો આપણી મેઇન જે સપ્લાય જે આપણે 66 કેવી 11 કેવી એ બધી આપણા ઘર સુધી આવે તો કે મેઇન લાઈન થઈ ગઈ ગ્રીડ, બરોબર. તો એ લાઈન બરોબર. અને એક છે સોલાર પીવી સિસ્ટમ એટલે કે સૂર્ય દ્વારા ઉત્પન્ન થતો સૂર્યપ્રકાશ દ્વારા ઉત્પન્ન થતું અહીંયા ઇલેક્ટ્રિસિટી જે સોલારની મદદથી થાય છે, સોલાર પેનલ યા સોલાર સેલની મદદથી. તો આ બંનેનું કોમ્બિનેશન કઈ રીતે કરશે? તો આ સિસ્ટમ છે ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમ. એ શું કરશે? ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમ એ કામ કરશે કે સૂર્યપ્રકાશનું સોલાર સેલ દ્વારા ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતરણ થશે અને એ ઇલેક્ટ્રિકલ ઉર્જા ડીસી પાવરના રૂપમાં હશે. એ ડીસી પાવરને કન્વર્ટ કરી અને આપણે ગ્રીડ સિસ્ટમ એટલે કે એસી પાવરની જે ગ્રીડ લાઈન છે મેઇન લાઈન એમાં આ પાવરને આપણે મોકલી દેસી. એનાથી આપણે ઘણા બધા બીજી જગ્યાએ પણ પાવર લઈ જઈ શકીએ છીએ. તો આને આપણે ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમ કહેવામાં આવે. તો દોસ્તો, તમને ઘણા બીજા પણ ક્વેશ્ચન થતા હશે, જેમ કે ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમ છે તો એની અંદર ઇન્વર્ટર દ્વારા કન્વર્ટ થતા એસી વેવફોર્મ કેવા હશે, પ્યોર હશે કે નહીં હોય, કે જેમ કે આપણે મેઇન લાઈન સાથે મોકલવા છે તો શું કરશે. તો એના વિશે આગળ ચર્ચા આપણે ક્વેશ્ચન થાય એ પહેલા હું તમને થોડા ઘણા એના સાથે સાથે આન્સર પણ આપી દઈશ દોસ્તો. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ આગળ ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમ વિશે સમજવાનું. તો સૌથી પહેલા વાત કરીએ આપણે તો આપણી પાસે શું છે ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમ. તો એનો ડાયાગ્રામ જોઈએ. તો એની અંદર વાત કરું તો સોલાર રેડિયેશન. દોસ્તો, સોલાર રેડિયેશન આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, સોલાર રેડિયેશન છે એ રેડિયેશન સોલાર પેનલ ઉપર પડશે અને સોલાર સેલ એ રેડિયેશનને એબ્ઝોર્બ કરી અને ઇલેક્ટ્રિકલ ઉર્જા આપવાનું કામ સ્ટાર્ટ કરશે. હવે આવી ઘણી બધી પેનલોને સાથે રાખી અને પેરેલલ અથવા સિરીઝમાં કનેક્ટ કરીને સોલાર અરે બનાવવામાં આવે છે અને એ સોલાર અરે દ્વારા પાવરને ઉત્પન્ન કરવામાં આવે છે, એકઠો કરવામાં આવે છે અને એ પાવરને આગળ મોકલવામાં આવે છે. હવે અહીંયા રાખીએ આપણે ડાયોડ. તમને બધાને ખબર છે આ ડાયોડ કેવો રાખવામાં આવે? રિવર્સ બ્લોકિંગ ડાયોડ, બરોબર દોસ્તો. રિવર્સ બ્લોકિંગ ડાયોડ શું કરવા એ તમને ઓલરેડી મેં આના આગલા વિડીયોમાં કહી દીધું છે, તો પણ હું તમને હમણાં જણાવી દઈશ. તો દોસ્તો, અહીંયા ડાયોડ રાખવામાં આવે છે અને ડાયોડથી આગળ જતા અહીંયા ડાયરેક્ટ જ અહીંયા ચાર્જ રેગ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. તમે બધા વિચારતા હશો ચાર્જ રેગ્યુલેટર અહીંયા શું કરવા રાખવામાં આવે છે? તો દોસ્તો, અહીંયા જે સોલાર એરે દ્વારા પાવર ઉત્પન્ન થાય છે ને એ પાવર ડીસી પાવર હશે. એ ડીસી પાવરને ચાર્જ રેગ્યુલેટરની મદદથી આપણે અહીંયા બેટરીમાં સ્ટોર કરવામાં આવે છે. ચાર્જ રેગ્યુલેટર દ્વારા વોલ્ટેજ જોઈતા પ્રમાણમાં આપણે અહીંયા મોકલી અને બેટરીને ચાર્જ કરી છે, જેથી રાત્રિ દરમિયાન પાવરનો ઉપયોગ લઈ શકાય જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે. હવે આગળ વાત કરીએ તો અહીંયા રિવર્સ બ્લોકિંગ ડાયોડ રાખવામાં આવે છે. રિવર્સ બ્લોકિંગ ડાયોડ શું કરવા રાખવામાં આવે? બેટરી દ્વારા જે રાત્રે પાવર ઉત્પન્ન થશે, પાવર આપણે લેસી, એ પાવર સોલાર પેનલમાં જઈ અને વ્યય ન થાય એટલા માટે રિવર્સ બ્લોકિંગ ડાયોડ રાખવામાં આવે છે દોસ્તો. હવે આગળ વાત કરીએ તો જે અહીંયા જે પાવર સોલાર એરે દ્વારા નીકળો તો એક તો ગયો બેટરીમાં, અહીંયા સ્ટોર થઈ જશે. પણ એના સિવાય આગળ વાત કરીએ તો અહીંયા ડીસી માંથી એસીમાં રૂપાંતરણ કરવા માટે ઇન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. જો આ ડીસી પાવર છે એને આપણે ડીસી લોડમાં લઈ શકીએ, પણ એના સિવાય આપણે ક્યાં દેવું છે? આ ગ્રીડમાં દેવાનો છે સપ્લાય. કયો? યાદ રાખજો, ગ્રીડ ઇન્ટરેક્ટિવ છે. ગ્રીડમાં આપણે આ પાવર સપ્લાય દેવો તો ગ્રીડનો પાવર કેવો હશે? એસી પાવર. તો ડીસી પાવરનું એસીમાં રૂપાંતરણ કરવા માટે આપણે અહીંયા ઇન્વર્ટરનો ઉપયોગ કરશે. અહીંયા 3 ફેઝ ઇન્વર્ટરની વાત થાય છે દોસ્તો. કયા? 3 ફેઝ. તો અહીંયા ડીસી પાવરમાંથી 3 ફેઝ એસી પાવરમાં રૂપાંતરણ કરવામાં આવે છે. અને એના પછી આપણે અહીંયા સિંક્રોનાઇઝિંગ પેનલ અને રેગ્યુલેટિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા આપણે દોસ્તો અહીંયા મેં તમને પહેલા જ વાત કરી હતી. શું વાત કરી હતી?
તો જો ઇન્વર્ટર દ્વારા કન્વર્ટ થતા એસી નું વેવ ફોર્મ પ્યોર સાઇન વેવ હોવું જોઈએ. તો એના માટે આપણે ઇન્વર્ટર એવું વાપરવાનું કે જેની અંદર ઇન્વર્ટર દ્વારા કન્વર્ટ થતા એસી નું વેવ ફોર્મ એટલે ડીસી માંથી એસી માં રૂપાંતરણ તો થશે, પણ એસી નું જે સાઇન વેવ હોય છે ને પ્યોર હોવું જોઈએ. હવે તમે સાઇન વેવ વિશે તો માહિતી મેળવી જ લીધી હશે, જો ના મેળવી હોય કોમેન્ટ કરી દેજો, એના વિશે માહિતી આપી દઈશ. સાથે સાથે 3 ફેઝ ઇન્વર્ટર વિશે પણ જાણકારી જોતી હોય તો આપી દઈશ. બરોબર. હવે આગળ વાત કરીએ બીજો ક્વેશ્ચન, એસી વોલ્ટેજની કિંમત ઓછી વધતી કરી શકાય તેમ હોવું જોઈએ. તો એના માટે આપણે શું કરવું પડે દોસ્તો? બરોબર, તો અહીંયા રેગ્યુલેટર રાખ્યું છે આપણે, સિંક્રોનાઇઝિંગ પેનલ અને રેગ્યુલેટિંગ ઇક્વિપમેન્ટ. બરોબર, તો આપણે રેગ્યુલેટિંગ ઇક્વિપમેન્ટ દ્વારા વોલ્ટેજની ઓછી વધતી કિંમત કરી શકીએ આપણા ગ્રીડની અનુસાર. વોલ્ટેજ રેગ્યુલેટિંગ ઇક્વિપમેન્ટની ઇન્સ્ટોલ કરવું જોઈએ. બરોબર, જે કરી દીધું. હવે એના પછી વાત કરીએ તો એસી વોલ્ટેજની ફ્રીક્વન્સી ગ્રીડ વોલ્ટેજની ફ્રીક્વન્સી જેટલી હોવી જોઈએ. જો આપણે અહીંયા ડીસી માંથી એસી માં રૂપાંતરણ થાય છે, એસી માં રૂપાંતર થયું પણ એની ફ્રીક્વન્સી અને આપણા ગ્રીડ સિસ્ટમમાં જે પાવર સપ્લાય ચાલે છે એની ફ્રીક્વન્સી મેચ થવી જોઈએ. એના માટે આપણે શું કરશું? સિંક્રોનાઇઝિંગ પેનલનો ઉપયોગ કરશી, જે ફ્રીક્વન્સી એડજસ્ટ કરી શકાય તેમ. ઉત્પન્ન થયેલો પાવર ગ્રીડ સિસ્ટમમાં ફીડ કરવા માટે સિસ્ટમ સાથે સિંક્રોનાઇઝિંગની વ્યવસ્થા રાખવી જોઈએ. તો એના માટે આપણે મેન અહીંયા સિંક્રોનાઇઝિંગ પેનલ અથવા તો રેગ્યુલેટિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એના દ્વારા બધું અહીંયા સોર્ટ આઉટ થઈ જશે. અહીંયા સોર્ટ આઉટ થયા પછી જે ગ્રીડમાં જેવો પાવર જોઈએ એવો પાવર અહીંયા સિંક્રોનાઇઝિંગ પેનલમાંથી બહાર નીકળશે અને એ પાવર અહીંયા આપણે ગ્રીડ સિસ્ટમમાં સાથે કનેક્ટ કરી દેશી. હવે અહીંયા તમે જોતા હશો મેં વચ્ચે જો 6 બ્લેક કલરના રાખ્યા છે. બરોબર, એ છે આપણા અહીંયા રાખવામાં આવે કનેક્ટર. બરોબર, જેમ કે આપણે અહીંયા સ્વિચિંગ કરી, અને સ્વિચિંગ તો ના કહી શકીએ આપણે ગમે ત્યારે પાવર સપ્લાય ગ્રીડ સિસ્ટમથી અલગ કરવું હોય તો આપણે એ ગ્રીડ સિસ્ટમથી અલગ કરી શકીએ. એના માટે અહીંયા સિસ્ટમ ગોઠવવામાં આવી છે અરેન્જમેન્ટ, જેને આપણે આના પીએલસી દ્વારા પણ આપણે કંટ્રોલ રૂમમાં ડાયરેક્ટ લઈ જઈએ અને ત્યાંથી પણ આપણે એને સ્કાડાથી આપણે ઓપરેટ મતલબ HMI મોડ્યુલથી આપણે એને ઓપરેટ કરી શકીએ. એ રીતની સિસ્ટમ પણ આપણે ગોઠવી શકીએ. એમાં ઘણી બધી વ્યવસ્થા હોય છે જે ઓલરેડી આપણે સબસ્ટેશનમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે. બરોબર દોસ્તો, તો ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમ છે એની આખી માહિતી તમને અહીંયા મેં આપી દીધી છે દોસ્તો. જો તમને આમાં કોઈ પણ વસ્તુ ના સમજાણી હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરી શકો છો. દોસ્તો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, મારી ચેનલ નંદર્શન હાર્દિકને સબસ્ક્રાઇબ કરો અને તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. આપનો ખૂબ ખૂબ આભાર.